વેલકમ વિદ્યાર્થી મિત્રો, મારા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। અત્યારે મારા યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ 10 ગણિત વિષયના પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ વિશેનો અભ્યાસ કરી રહ્યા છે। આજના વિડીયોમાં આપણે આગળ વધીશું અને ઉદાહરણ નંબર 4 જોઈશું કે ઉદાહરણ નંબર 4માં છે એક મીઠાઈવાળા પાસે 420 નંગ કાજુ બરફી અને 130 નંગ બદામ બરફી છે। તે એવી રીતે આ બરફીઓની થપ્પી સ્વરૂપે ગોઠવવા માંગે છે કે દરેક થપ્પીમાં બરફીની સંખ્યા સમાન હોય અને તે તાસકમાં ઓછામાં ઓછી જગ્યા રોકી। આ હેતુ માટે દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી રાખવી પડશે? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ દાખલો ગણવો હોય ત્યારે અહીંયા આપણને એવું કીધું છે કે દરેક થપ્પીમાં બરફીની સંખ્યા કેટલી હોય કે જેથી તાસકમાં જગ્યા ઓછી રોકે। તો એના માટે અહીંયા જે બે પ્રકારની બરફી છે, કાજુ બરફી જે 420 છે અને બદામ બરફી જે 130 છે, આ બંનેનો આપણે ગુસા શોધવો પડશે। ગુસા શોધીશું એટલે એક થપ્પીમાં કેટલી મહત્તમ બરફી આવે એ નક્કી થઈ જશે। હવે વધારેમાં વધારે બરફી એક થપ્પીમાં આવશે એટલે થપ્પીની સંખ્યા પણ ઓછી થઈ જશે અને થપ્પીની સંખ્યા ઓછી થશે એટલે તાસકમાં જગ્યા પણ ઓછી રોકશે। તો ચાલો અહીંયા આપણે 420 130 કરતાં મોટા છે એટલે આપણે શું કરીશું? યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર ગુસા શોધીએ। હવે મેં મારા પહેલા જ વિડીયોમાં યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને ગુસા કઈ રીતે શોધાય મેં તમને સમજાવ્યું। હવે જ્યારે યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર આપણે ગુસા શોધીશું ત્યારે સૌથી પહેલાં જે મોટી સંખ્યા છે એને નાની સંખ્યા વડે આપણે ભાગાકાર કરીશું। આનો 3 વડે ભાગ ચાલશે, 390 અને શેષ વધશે 30। હવે યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર જ્યાં સુધી શેષ 0 ના મળે ત્યાં સુધી આપણે આગળ ભાગાકાર કરતા રહેવાનું છે। પણ એ પહેલાં આપણે આ જે ભાગાકાર કર્યો એને યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર a = bq + r ના સ્વરૂપમાં લખીશું, જ્યાં a શું છે? ભાજ્ય, જેનો ભાગાકાર થયો છે 420 બરાબર b એટલે ભાજક 130 ગુણ્યા q એટલે કે ભાગફળ 3 વત્તા શેષ એટલે કે 30। હવે શું કરીશું? ફરીથી ભાગાકાર થશે। કોનો ભાગાકાર થશે? પહેલા જે ભાજક હતો એનો। પહેલા ભાજક કોણ હતું? 130। કોના વડે ભાગાકાર થશે? એનો શેષ 30 વડે ભાગાકાર થશે। આ બંનેનો આપણે ભાગાકાર કરીશું ત્યારે 4 વડે ભાગ ચાલશે, 120 અને શેષ મળશે આપણને 10। હવે આ જે ભાગાકાર થયો એને આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર ગોઠવીએ તો સૌથી પહેલાં એની જગ્યાએ આવશે ભાજ્ય એટલે કે હવે ભાજ્ય શું છે? 130 બરાબર b એટલે ભાજક, ભાજક છે 30 ગુણ્યા q એટલે ભાગફળ 4 વત્તા r એટલે શેષ 10। હજી શેષ 0 મળી નથી એટલે આગળ ભાગાકાર કરીશું। હવે કોનો ભાગાકાર થશે? જે પહેલા ભાગાકારમાં ભાજક હતું એ પહેલા ભાગાકારમાં ભાજક 30 હતા એટલે 30નો ભાગાકાર શેષ વડે થશે। 3 વડે ભાગ ચાલે, 10 તરી 30 અને આપણને શેષ મળી 0। હવે આને યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર આપણે ગોઠવીએ તો સૌથી પહેલાં એની જગ્યાએ આવશે ભાજ્ય એટલે કે 30 બરાબર બીની જગ્યાએ આવશે ભાજક એટલે કે 10 ગુણ્યા q એટલે ભાગફળ 3 વત્તા r એટલે શેષ 0। હવે આપણને શેષ 0 મળી ગઈ એટલે આપણને આ બે 420 અને 130નો ગુસા મળી ગયો। તો ગુસા કઈ રીતે નક્કી કરાય કે જે 0 શેષવાળી પદ છે એનો b એટલે કે એનો ભાજક એ શું થશે? આ બંનેનો ગુસા થશે। એટલે 420 અને 130નો ગુસા આપણને કેટલો મળ્યો? 10। હવે ગુસા 10 મળ્યો એટલે શું નક્કી થયું કે મીઠાઈ વાળો દરેક થપ્પીમાં કોઈ પણ પ્રકારની 10 બરફી ગોઠવશે। એટલે દરેક થપ્પીમાં કેટલી બરફી ગોઠવશે? 10। એટલે કે 10 થપ્પી ગોઠવાશે તો થપ્પીઓની સંખ્યા પણ ઓછી થશે
અને તાસકમાં જગ્યા પણ ઓછી થશે. હવે આના જ જેવો દાખલો સ્વાધ્યાય 1.1માં ત્રીજા નંબરનો છે, જેમાં કીધું છે કે એક લશ્કરનું સાલ 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. તેઓ જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે? અહીંયા મહત્તમ સભ્યો શોધવાની વાત કરી છે, એટલે આપણે બંનેનો ગુસા શોધીશું. એટલે કોનો ગુસા શોધીશું? 616 અને 32નો ગુસા શોધીશું. તો અહીંયા 616 એ 32 કરતાં મોટા છે. હવે આ બંનેનો યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર જો ગુસા શોધીએ તો સૌથી પહેલાં શું કામ કરીએ છીએ આપણે? મોટી સંખ્યા જે હોય એને નાની સંખ્યા વડે આપણે શું કરીએ છીએ? ભાગાકાર કરીએ છીએ. મોટી સંખ્યાને શું કરવાનું? નાની સંખ્યા વડે ભાગાકાર કરવાનું. એટલે ભાગાકાર કરીએ તો આનો ભાગ 19 વડે ચાલશે, 608, અને આપણને શેષ મળશે 8. હવે જે આ ભાગાકાર કર્યો એને આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર ગોઠવીએ તો યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર આને a ઇઝ ઇક્વલ ટુ BQ પ્લસ આરના સ્વરૂપમાં ગોઠવીએ તો a એટલે ભાજ્ય 616 બરાબર b એટલે ભાજક 32 ગુણ્યા q એટલે ભાગફળ 19 વત્તા r એટલે શેષ 8. મેં અગાઉ કીધું એ પ્રમાણે શેષ જ્યાં સુધી 0 ના મળે ત્યાં સુધી આપણે એનો ભાગાકાર કરતા રહેવાનું છે. હવે ભાગાકાર કોનો થશે? જે પહેલાં ભાજક હતો એ, એટલે કે 32. કોના વડે? જે પહેલાં શેષ હતી એના વડે. 8 ચોક 32, શેષ કેટલી મળી? 0. હવે આને યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર ગોઠવીએ તો a એટલે કે ભાજ્ય 32 બરાબર b એટલે ભાજક 8 ગુણ્યા q એટલે ભાગફળ 4 અને વત્તા r એટલે કે શેષ 0. અહીંયા શેષ 0 મળી એટલે આના ઉપરથી આપણે આ બંનેનો ગુસા નક્કી કરીએ તો 616 અને 32નો ગુસા કેટલો થાય? મેં અગાઉ કીધું એ પ્રમાણે 0 શેષવાળા પદના ભાજક એટલે કે બીને આ બંનેનો ગુસા કહેવાય. એટલે ગુસા કેટલો થયો? 8. એના ઉપરથી નક્કી થયું કે તેઓ જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ 8 સભ્યો હશે. બહુ ઇઝી છે. અહીંયા જે પણ જગ્યાએ મહત્તમ સંખ્યા શોધવાની વાત કરીએ ત્યાં સમજી લેવું કે આપણને ગુસા શોધવાનો કીધો છે. ચાલો હવે આપણે સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન નંબર 4 જોઈએ કે યુક્લિડના ભાગાકારનો પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈપણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ પૂર્ણાંક m માટે 3m અથવા 3m વત્તા 1 સ્વરૂપમાં હોય. અહીંયા સંખ્યાની સાથે સાથે આપણને એક સૂચના આપી છે કે ધારો કે x કોઈ ધન પૂર્ણાંક છે. આપણે કોઈ ધન પૂર્ણાંક લઈ લેવાનો. હવે કોઈ પણ ધન પૂર્ણાંક લઈશું તો તે કોના સ્વરૂપમાં હશે? 3q, 3q પ્લસ 1 અથવા 3q પ્લસ 2ના સ્વરૂપમાં હશે. હવે શું કરવાનું? આ ત્રણેય જે વસ્તુ છે એનો વર્ગ કરવાનો અને ફરીથી આપણે જે સાબિત કરવાનું છે, જે દર્શાવવાનું છે કે 3m અથવા 3m પ્લસ 1ના સ્વરૂપમાં હોય એ આપણે દર્શાવી દેવાનું છે. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ તો સૂચના અનુસાર હું કોઈ ધન પૂર્ણાંક લઈ લઉં કે ધારો કે કોઈ ધન પૂર્ણાંક એ છે. હવે અગાઉના ઉદાહરણોમાં જોયું તો આપણે પ્રમાણે તો આપણે બે વસ્તુ નક્કી કરતા હતા કે ભાજક એટલે કે બી અને શેષ આર. અહીંયા આપણે સૌથી પહેલાં ભાજક બી નક્કી કરવો પડશે. જ્યાં હું લખું બી બરાબર અહીંયા કોના સ્વરૂપમાં છે? 3q, 3q પ્લસ 1 એટલે સહગુણક કેટલો છે? 3. એટલે હું બી બરાબર લઈશ 3. હવે જો ધન પૂર્ણાંક એ હોય અને બી બરાબર 3 હોય તો યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર અહીંયા આપણને કીધું જ છે કોના સ્વરૂપમાં હોય તો a બરાબર 3q હોય, a બરાબર 3q પ્લસ 1, a બરાબર 3q વત્તા 2 સ્વરૂપમાં હોય.
હવે શું કરવાનું છે કે આ જે સ્વરૂપ છે એને ક્રમ અનુસાર લઈને એનો વર્ગ કરવાનો છે. તો હું સૌથી પહેલાં a બરાબર 3q લઉં, બંને તરફ વર્ગ કરીશ એટલે કે a નો વર્ગ બરાબર 3q નો વર્ગ, એટલે કે a નો વર્ગ બરાબર 3q નો વર્ગ કેટલો થશે? 3 તરી 9 અને q નો વર્ગ. હવે આપણે કયા સ્વરૂપમાં લાવવાનું છે? 3m સ્વરૂપમાં લાવવાનું છે, રાઈટ છે. તો હવે આને મારે 3 કોમન કાઢી લઉં, તો હું 3 બહાર કાઢું તો અહીંયા શું રહેશે? 3q નો વર્ગ, આવું થઈ જશે. હવે અહીંયા શું કરીએ કે 3q ના વર્ગની જગ્યાએ કોઈ હું m લઈ લઉં, કોઈ ધન પૂર્ણાંક m લઈ લઉં, જ્યાં m બરાબર મેં શું લખ્યું? 3q નો વર્ગ એ કોઈ પૂર્ણાંક છે. તો આપણે જે વસ્તુ પહેલું 3m માં લાવવાનું હતું એ આવી ગયું. કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ, એટલે ધન પૂર્ણાંક મેં કયો લીધો? તો a નો વર્ગ કોના સ્વરૂપમાં આવ્યો? 3m ના સ્વરૂપમાં આવ્યો. હજી આગળ રહ્યું છે, હવે હું બીજા નંબરનું લઉં તો a બરાબર 3q વત્તા 1 લઉં. હવે શું કરશું? બંને તરફ વર્ગ કરીશું. તો a નો વર્ગ બરાબર 3q વત્તા 1 નો વર્ગ, a નો વર્ગ. હવે આ શું થઈ ગયું? 3q વત્તા a નો વર્ગ એટલે કે આ a વત્તા b નો વર્ગ વાળા સૂત્ર જેવું થઈ ગયું. જ્યાં 3q ને હું a લઉં અને 1 ને b લઉં તો એની બરાબર શું લખાશે? a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. તો ચાલો લખીએ. a નો વર્ગ એટલે કે 3q નો વર્ગ વત્તા 2a એટલે 3q ગુણ્યા b એટલે કે 1 વત્તા b નો વર્ગ એટલે કે 1 નો વર્ગ. 3q નો વર્ગ 3 તરી 9 q નો વર્ગ વત્તા 3 દુ 6 એકા 6q વત્તા 1 નો વર્ગ કેટલો થશે? 1 થશે. હવે આપણે આ બંનેમાંથી 3 ને કોમન લઈએ તો આ બંનેમાંથી 3 કોમન નીકળશે તો શું રહેશે? અહીંયા 3 મેં કોમન કાઢ્યો તો રહ્યું 3 તરી 9 એટલે 3 રહ્યા 3q નો વર્ગ વત્તા 6q માંથી 3 કોમન નીકળે એટલે 3 દુ 6 એટલે અહીંયા 2 રહેશે 2q અને વત્તા 1. હવે શું કરશું કે આ જે 3q નો વર્ગ વત્તા 2q છે એની જગ્યાએ કોઈ આપણે પૂર્ણાંક m લખી દઈએ એટલે કે 3m વત્તા 1, જ્યાં m બરાબર 3q નો વર્ગ વત્તા 2q એ કોઈ પૂર્ણાંક છે. બીજી વસ્તુ પણ આપણી થઈ ગઈ. ચાલો હવે ત્રીજું જોઈએ. a બરાબર 3q વત્તા 2, બંને તરફ વર્ગ કરીશું. ચાલો a નો વર્ગ બરાબર, હવે આ 3q વત્તા 2 એ a વત્તા b હોલ સ્ક્વેરના સ્વરૂપમાં થઈ ગયું. 3q ને a લઈએ ને 2 ને b લઈએ તો શું લખાશે? a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ લખાશે. તો આ સૂત્ર અનુસાર આ 3q વત્તા 2 ના હોલ સ્ક્વેરને લખીએ તો સૌથી પહેલાં a નો વર્ગ આવશે. a નો વર્ગ એટલે કે 3q નો વર્ગ વત્તા 2a એટલે 3q, b એટલે 2 વત્તા b નો એટલે કે 2 નો વર્ગ થશે. ચાલો a નો વર્ગ બરાબર 3q નો વર્ગ એટલે કે 3 તરી 9q નો વર્ગ વત્તા 3 દુ 6 દુ 12q વત્તા 2 નો વર્ગ થશે 4. હવે આ ત્રણેયમાંથી મારે 3 ને કોમન કાઢવો છે તો આ બેમાંથી તો 3 કોમન નીકળશે પણ આમાંથી 3 કોમન નીકળે નહીં. હું એટલે એને થોડીક ગોઠવીએ એને તો 12q વત્તા આ 4 ને 3 વત્તા 1 લખી શકાય કેમ કે 3 વત્તા 1 શું થશે? 4 થઈ જશે. હવે કોમન નીકળી જશે, આ ત્રણેયમાંથી 3 કોમન નીકળશે એટલે અહીંયા રહેશે 3 તરી 9q નો વર્ગ, 3 કોમન નીકળ્યો એટલે 3 ચોક 12q, 3 કોમન નીકળી ગયો એટલે 1 રહ્યો વત્તા 1. હવે આ જે 3q નો વર્ગ વત્તા 4q વત્તા 1 છે એની જગ્યાએ કોઈ હું પૂર્ણાંક m લખું તો શું થશે? 3m વત્તા
1 થશે, જ્યાં m બરાબર 3q વર્ગ વત્તા 4q વત્તા 1 એ કોઈ પૂર્ણાંક છે. એના ઉપરથી શું સાબિત થયું કે કોઈ પણ સંજોગમાં કોઈ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈક પૂર્ણાંક m માટે 3m અથવા 3m વત્તા 1 સ્વરૂપમાં હોય. સમજી ગયા હશો? થોડુંક ડિફિકલ્ટ છે, પણ એને જો ધ્યાનથી સમજજો તો સમજી જવાશે. ચાલો હવે પ્રશ્ન નંબર 5 જોઈએ કે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય વાપરીને દર્શાવો કે કોઈપણ ધન પૂર્ણાંકનો ઘન એ 9m 9m વત્તા 1 અથવા 9m વત્તા 8 સ્વરૂપમાં હોય. આ દાખલો અગાઉનો જે દાખલા નંબર 4 જોયો આપણે એના જેવો જ છે. એમાં પણ જે સૂચના આપી હતી એ પ્રમાણે આપણે કરવાનું છે, પણ અગાઉના દાખલામાં આપણે વર્ગ કર્યો હતો, પણ અહીંયા દાખલામાં આપણે ઘન કરીને એને દર્શાવવાનું છે. તો અગાઉ જે દાખલામાં કર્યું તે પ્રમાણે સૌથી પહેલાં આપણે કોઈ ધન પૂર્ણાંક લઈ લઈએ. ધારો કે કોઈ એ ધન પૂર્ણાંક છે. હવે ધન પૂર્ણાંક છે તો એ દાખલામાં આપણે બી બરાબર શું લીધું હતું? 3 લીધું હતું. તો અહીંયા પણ શું લઈશું? બી બરાબર આપણે 3 લઈ લઈએ. હવે જો આ રીતનું હશે તો ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર શું થશે? એ બરાબર 3q, એ બરાબર 3q વત્તા 1 અથવા એ બરાબર 3q વત્તા 2 સ્વરૂપમાં હોય. આટલે સુધી તો અગાઉના દાખલામાં આપણે જોયું જ હતું. એવું ને એવું જ આ દાખલામાં પણ કરવાનું છે. અગાઉના દાખલામાં 4 નંબરના દાખલામાં આપણે શું કર્યું હતું? આટલું કર્યા પછી આ 3 જે એ લીધા છે એનો આપણે વર્ગ કરતા હતા, કેમ કે ત્યાં વર્ગ વડે આપણે દર્શાવવાનું હતું. આ દાખલામાં આપણે ઘન વડે દર્શાવવાનું છે, એટલે આ ત્રણેયનો વારાફરતી ક્રમ અનુસાર આપણે શું કરીશું? ઘન કરીશું. તો સૌથી પહેલાં હું લઉં એ બરાબર 3q. ચાલો બંને તરફ ઘન કરીએ. તો એનો ઘન બરાબર 3qનો ઘન, એનો ઘન બરાબર 3qનો ઘન, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 27qનો ઘન થશે. હવે મારે અહીંયા 9 કોમન કાઢવા છે, જેથી અંદર 3 રહે. તો હું 9 કોમન કાઢીશ તો 9 તરી 27qનો ઘન. હવે શું કરીશું? આ જે 3q છે ત્યાં આપણે શું લખીશું? m લખીશું, એટલે કે 9m, જ્યાં m બરાબર 3qનો ઘન કોઈ પૂર્ણાંક છે. 9 mના સ્વરૂપમાં મળી ગયો આપણને, એનો ઘન કોઈ ધન પૂર્ણાંકનો ઘન. ચાલો બીજા નંબરનું લઈએ. એ બરાબર 3q વત્તા 1. હવે બંને તરફ આપણે ઘન કરીશું, એટલે એનો ઘન બરાબર 3q વત્તા 1નો ઘન. હવે અહીંયા આ જે છે 3q વત્તા 1 એ a વત્તા બીના આખાના ઘન જેવું નિત્યસમ મુજબ થઈ જશે, જે તમે 9મા ધોરણમાં ભણ્યા છો. તો એના બરાબર શું લખાશે? એનો ઘન વત્તા 3aનો વર્ગ બી વત્તા 3abનો વર્ગ વત્તા બીનો ઘન, આવું લખાશે એની બરાબર. હવે હું અહીંયા 3qને એ લઈ લઉં અને 1ને બી લઈ લઉં. તો એને આ અનુસાર લખીએ તો એનો ઘન બરાબર શું લખાશે? એનો ઘન એટલે કે 3qનો ઘન વત્તા 3aનો વર્ગ એટલે કે 3qનો વર્ગ ગુણ્યા બી એટલે કે 1 વત્તા 3a એટલે 3q વત્તા બીનો વર્ગ એટલે કે 1નો વર્ગ વત્તા બીનો ઘન એટલે કે 1નો ઘન. ચાલો 3qનો ઘન, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 27qનો ઘન 3. હવે 3qનો વર્ગ એટલે 3 તરી 9 અને qનો વર્ગ ગુણ્યા 1
વત્તા 3 તરી 9 ક્યુ અને 1નો વર્ગ થશે 1 અને 1 ગુણ્યા 9 ક્યુ થશે 9 ક્યુ. હવે 1નો ઘન થશે 1. ચાલો આગળ જોઈએ. 27 ક્યુનો ઘન વત્તા 9 ગુણ્યા 3 27 ક્યુનો વર્ગ વત્તા 9 ક્યુ વત્તા 1. આવું થઈ ગયું. હવે આ જે પ્રથમ 3 પદ છે એમાંથી હું 9 કોમન કાઢું તો અહીંયા રહેશે 9 તરી 27 9 તરી 27 વત્તા 9 કોમન નીકળ્યા એટલે રહ્યું ખાલી ક્યુ અને અહીંયા વત્તા 1. હવે જે એ ક્યુનો ઘન બરાબર 3. આ જે 3 ક્યુનો ઘન વત્તા 3 ક્યુ વત્તા ક્યુ છે એની જગ્યાએ હું કોઈ પૂર્ણાંક એમ લઈ લઉં તો 3m વત્તા 9 અહીંયા આગળ 9 હતા એટલે 9 લખવા પડશે. આની જગ્યાએ આપણે લખ્યા એમ વત્તા જે 1 બચ્યો તો એ 1, જ્યાં એમ બરાબર 3 ક્યુનો ઘન વત્તા 3 ક્યુ વત્તા ક્યુ કોઈ પૂર્ણાંક છે. ચાલો આ થઈ ગયું 9m વત્તા 1 સ્વરૂપમાં થઈ ગયું. હવે આગળ જે ત્રીજા નંબરનું હતું એને લખીએ આપણે એ બરાબર 3q વત્તા 2. બંને તરફ ઘન કરીશું તો એનો ઘન બરાબર 3q વત્તા 2નો ઘન. 2 નંબરમાં જોયું તો એ જ પ્રમાણે આવી ગયું, ઘનના સ્વરૂપમાં આવી ગયું. એટલે આને હું લઉં 3q ને લઉં હું એ અને 2 ને લઉં બી તો એની બરાબર શું લખાશે? એનો ઘન વત્તા 3 એનો વર્ગ બી વત્તા 3 ab નો વર્ગ વત્તા બીનો ઘન. તો આપણે એ મુજબ લખીએ એને તો સૌથી પહેલાં આવશે એનો ઘન એટલે કે 3q નો ઘન વત્તા ત્યારબાદ 3a² બી 3 એની જગ્યાએ 3q નો વર્ગ ગુણ્યા બી એટલે કે 2. ત્યારબાદ 3ab નો વર્ગ 3 એ એટલે 3q બીનો વર્ગ એટલે કે 2નો વર્ગ વત્તા બીનો વર્ગ એટલે કે 2નો વર્ગ. ચાલો 3q નો વર્ગ 3q નો ઘન એટલે કે 27q નો ઘન વત્તા 3q નો વર્ગ એટલે 3 તરી 9q ગુણ્યા 2 વત્તા 3 ગુણ્યા 3q 2નો વર્ગ થશે 4 વત્તા અહીંયા પણ 2નો વર્ગ થશે 4. એનો ઘન બરાબર 27q નો ઘન વત્તા 9 ગુણ્યા 3 27 ગુણ્યા 2 54 q અહીંયા વર્ગ લખવાનું ભૂલી ગયો તો અહીંયા વર્ગ હતો અહીંયા પણ વર્ગ આવશે વત્તા 4 તરી 12 12 તરી 36 q વત્તા 4. ચાલો આટલું સમજી ગયા છો. અહીંયા મારી એક ભૂલ એવી થઈ છે કે અહીંયા બીનો ઘન આવે એટલે કે લાસ્ટ પદમાં બીનો ઘન એટલે 2નો ઘન આવશે અને 2નો ઘન થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 8 એટલે અહીંયા પણ કેટલા આવશે 8 આવશે. ત્યારબાદ આ જે પ્રથમ 3 પદ છે એમાંથી હું 9 કોમન લઈ લઉં તો અહીંયા રહેશે 9 તરી 27 ક્યુનો ઘન વત્તા 9 છંગ 54 ક્યુનો વર્ગ વત્તા 9 ચોક 36 ક્યુ વત્તા 8, જ્યાં હું 9 3q નો ઘન વત્તા 6q નો વર્ગ વત્તા 4q ની જગ્યાએ હું m મૂકું વત્તા 8 એટલે 9m વત્તા 8 થઈ જશે, જ્યાં m બરાબર 3q નો ઘન વત્તા 6q નો વર્ગ વત્તા 4q કોઈ પૂર્ણાંક છે. આમ આપણે કહી શકીએ કે આમ કોઈ પણ સંજોગોમાં કોઈ ધન પૂર્ણાંક નો ઘન 9m અથવા 9m વત્તા 1 અથવા 9m વત્તા 8 સ્વરૂપમાં હોય. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે તમે સમજી ગયા હશો. આજના વિડીયો માટે આટલું જ છે. હવે પછીના વિડીયોમાં આપણે નવા ટોપિક પર ચર્ચા કરીશું.
મારા અગાઉના વિડીયો જે વાસ્તવિક સંખ્યાઓ વિશેના છે હજી ન જોયા હોય તેને જોઈ લેશો. તદુપરાંત જે મારું પ્રકરણ નંબર 2ના વિડીયો છે બહુપદીઓ જે મેં કમ્પ્લીટ કર્યું છે એ પણ જો જોવાના બાકી હોય તેને જોઈ લેશો. અગાઉના વિડીયો અને બહુપદીના જે પણ વિડીયો છે એ બધાની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. જો મારું આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તેને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. થેન્ક યુ.